પુરામાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રેશન કાર્ડ ગ્રાહકોને મળવાપાત્ર અનાજ કરતા અનાજ ઓછું આપવામાં આવતું હોવાની તેમજ અનાજની પાવતી પણ આપવામાં આવતી નહીં હોવાની બૂમ સાથે રેશન કાર્ડ ધારકોએ આજે સસ્તા અનાજની દુકાને જઈ હોબાળો મચાવ્યો હતો, જેથી દુકાનના સંચાલક મનહર વસાવા અને ઓપરેટર દ્વારા રેશન કાર્ડ ગ્રાહકો સાથે દાદાગીરી કરી ગ્રાહકોને દબાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો અને ઘટનાની જાણ થતા પેટલાદ તાલુકા મામલતદાર કચેરીની પુરવઠા શાખાના નાયબ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેશન કાર્ડ ગ્રાહકોની પૂછપરછ કરતા સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું, તેમજ ગ્રાહકોને પાવતી આપવા માટે દુકાનમાં પ્રિન્ટર પણ હતું નહીં, જેથી આ અંગે પેટલાદના ઇન્ચાર્જ મામલતદાર હસમુખભાઈ મકવાણાએ આ અંગે તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારવા માટે ખોલે છે, અંગૂઠો લઈ લે છે, પછી જયારે પછી 2 દિવસ ખોલવાનું, પછી એમને અનાજ નહીં મળતું, પછી એ લોકો એવું કે છે કે તમને આવતા મહિને આપીશું. પછી નિયમ એવો છે કે અંગૂઠો મળ્યો, અંગૂઠો પડ્યો એટલે તમારું અનાજ કપાઈ ગયું, એટલે કોઈ ફોલ્ટમાં આવતા નહીં. બે મહિના સુધી લોકોને આ રીતે છેતરે છે હવે, અને આજથી કાલથી 25 વર્ષથી આ બહેના ધંધા છે. હું તકેદારી કમિટીમાં છું, મેં એમને ફોન કરીને કેટલી વોર્નિંગ આપી છે, કેટલી વાર એ લોકોને સમજાયા છે કે ભાઈ પબ્લિક ના રીતે ના કરો. સવારમાં 5 વાગે લોકો આવીને લાઈનમાં ઉભા રહે છે, કેમ કે 3 જ દિવસ આપે છે, બધાને ખબર છે કે 3 દાડા થઈને બંધ થઈ જશે, એટલે 5 વાગે સવારમાં આવીને ઉભા રહે છે લોકો, અને પછી 12 વાગે એટલે બંધ કરી દેશે. અને અત્યાર સુધી 2 વાગ્યા પછી 2:30 વાગે સર્વર ચાલુ થાય, 2:30 વાગ્યા પછી આ ભાઈને પૂછો તમે, અત્યાર સુધી એના મંડળીના રેકોર્ડ થી અત્યાર લગીનમાં 2:30 વાગ્યા પછી કોઈ અનાજ આપ્યું નથી. બોલો અંગૂઠા લઈ અને કે છે તમને આવતા મહિને આપીશું, હવે નિયમ જ નથી. તમને અંગૂઠો આપે એટલે તમારા કોટાનું અનાજ કપાઈ જાય છે. આ લોકોને વસ્તુની નોલેજ છે નહીં, એટલે પબ્લિક ને આ છેતરે છે. 10 વ્યક્તિ હોય એને 10 કિલો અનાજ આવે છે, અને 20 વ્યક્તિ હોય એને 10 કિલો અનાજ આવે છે. 2.5 કિલો ચોખા ને 2.5 કિલો ઘઉં મળે.